લોભ માટે આપણે ત્યાં વાર્તામાં એક વાર્તા આવે છે કે લોભી વાણિયાની વાર્તા આવે છે. લોભ પણ પ્રભુથી દૂર રાખનારો દુર્ગુણ જ છે. કામ અને લોભ બેયને હરિરાય જઈને બતાવે છે કે લોભ પણ એવો દુર્ગુણ છે કે જે ભગવાનથી આપણને દૂર રાખે છે. અને દુષ્ટાન્ન ભક્ષણની વાત આવે છે, દુસ્સંગ અને દુષ્ટાન્ન ભક્ષણ. તો દુષ્ટાન્ન ભક્ષણને પણ કૃપણાન્નમ દુષ્ટાન્નમ કીધું છે કે કોઈ લોભીનું જે ધન કે લોભીનું ધન છે એ પણ દુષ્ટ અન્ન છે. લોભીના ધનમાંથી કોઈ અન્ન આવે છે તો એ અન્ન પણ દુષ્ટાન્ન કીધું છે. કારણ લોભ પણ એવો દુર્ગુણ છે. સતત વિષયો માટેનો લોભ રહેવો, વસ્તુ એની લોભની વૃત્તિ રહેવી, એ પણ એક દુર્ગુણ છે. વાર્તામાં એ ત્યાં સુધીનો દુર્ગુણ આવે છે. આ દુર્ગુણ લોભ કેટલો હાવી છે કે એક વાણિયાએ ગુસાઈજીને વિનંતી કરી કે સેવા કરું પણ ખર્ચ ન થવો જોઈએ, કોઈ પણ પ્રકારનો ખર્ચ ન થાય. તો ગુસાઈજી ત્યાં પોતાનું એ પ્રમેય બલથી શ્રી ગુસાઈજીના ઉપર કૃપા કરવા ઈચ્છી રહ્યા છે. તો ગુસાઈ કહે હા એવી સેવા બતાવું, તારે સવારથી સ્નાન કરી અને આસન ઉપર બેસી જવું અને આ રીતે સેવાનું ધ્યાન કરવાની જે વાત, એ માનસી સેવા ચેતસ સત્પ્રવણમવાળી માનસી નથી, પણ ધ્યાન કરવાની. ગુસાઈજી કહે છે કે સેવાનું ધ્યાન કરો, ભાવના કરો સેવાની. સ્નાન કર્યા, ઠાકોરજીને જગાવ્યા, બિરાજાવ્યા, ભોગ ધર્યા, એટલી સામગ્રીઓ સિદ્ધ કરી, એ માખણ ને મિશ્રી ને મલાઈ ધર્યું છે, ભોગ મંગલ ભોગ આવ્યો છે, એમ ભાવના કરવી. એમાં કાંઈ ખર્ચ નથી કે એવી સેવા કરું. લોભ એટલો કે સેવા કરું કાંઈ ખર્ચો ન થવો. અત્યારે એમ કે છે કે અંસકડી ન ધરું, હાલો દાલ ભાત શાકરોટી જે બને એ જ ધરું. કોઈ લોભી હોય તો એમ કે એવી સેવામાં આજ્ઞા કરો કે ભાઈ કંઈ ખર્ચો હું નહીં કરું બહુ, પણ જે રોજ ઘરમાં બનતું એ જ મેં, હા તો એ ચાલે. ઘણા એ લોકોને એવો લોભી સ્વભાવ હોય કે ઠાકોરજી માટે એક્સ્ટ્રા ખર્ચો નહીં તો ચાલે, એમાં કોઈ વાંધો નથી, સેવા કરી શકાય. આ તો એના કરતાં પ્રબળ લોભ છે, કાંઈ ખર્ચો જ ન થવો જોઈએ. એ વાણિયા ગુસાઈજીને એમ કહે છે કે કોઈ ખર્ચો ન થાય. ગુસાઈજી કહે છે કાંઈ ખર્ચો નહીં એવું બતાવું, ધ્યાન કર સેવાનું. એમાં સેવાનું ધ્યાન કરે, મંગલાથી સેન પર્યંત આ રીતે ધ્યાન કરે સેવાનું. એમાં એક દિવસ ક્યાંય ખીરની સામગ્રી કરી, ખાંડ કરી, તો ખાંડ વધારે થઈ ગઈ. એમ સામગ્રી કરતાં કરતાં ખાંડ વધારે થઈ જાય ને, તો ખાંડ વધારે કરી તો એમાંથી પાછો કાઢવા માંડ્યો. ધ્યાનમાં જો ખરેખર ખાંડ હતી જ નહીં, ધ્યાનમાં વધારે પડી ગઈ તો ત્યાંથી કેટલો લોભ એનો પ્રબલ હતો કે એમાંથી કાઢવા માંડ્યો. તો ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં ક્યાં તારા કાંઈ બાપનું કાંઈ જાય છે, શું કામ આમાંથી કાઢે છે, આમાંથી શું કામ કાઢે છે. લોભ એટલો આમાં કાંઈ માનસી નહોતી, આ ફલાત્મક માનસી નથી. કારણ કે કૃષ્ણ પ્રવણ ચિત્ત નથી, લોભ પ્રવણ ચિત્ત છે. આટલો ફેર છે આ કે કૃષ્ણ પ્રવણ નથી ચિત્ત, ભગવાનમાં પ્રવણ નથી થયું, હજી લોભમાં જ પ્રવણ છે. ત્યાં ખાંડ નથી, કંઈ ખીરમાં વધારે થઈ ગઈ તો કોઈ ચિંતા નહીં. માનસીમાં ક્યાં ચિંતાની વાત છે. રોજ 56 ભોગ ન ધરે, 100 ડબ્બાની સામગ્રી રોજ કરીને કેમ ન ધરે, પણ એમાં જીવ ન આવે કે આટલું બધું કેવું ધરી દેવું. 100 ડબ્બા ઘીની સામગ્રીનો 56 ભોગ કર્યો છે, મોટા મોટા પાત્રોની સામગ્રીઓની સાઈઝ છે, માનસી કરવી છે ને, તો એ માને એમાં કે ખાંડ વધારે પડી ગઈ પાછું કાઢવા માંડ્યો. તો અહીં પણ કેટલો દુર્ગુણ મોટો છે કે આટલી સેવા મન ભગવાનમાં લગાવવા છતાં ચિત્ત ભગવાનમાં નથી. હો, લોભ પ્રવણ ચિત્ત છે. અહીંયા કૃષ્ણ પ્રવણ ચિત્ત હોય ને તો ફલાત્મક માનસી છે. આ ફલાત્મક માનસીનો પ્રકાર નથી. પણ એ સમયમાં ઠાકોરજી તો કૃપાળુ છે ને, બતાવે છે કે ભાઈ આમાં શું કામ પાછું ખેંચે. ત્યારે એને મગજમાં એમ આવ્યું કે આવી સેવા હું કરવા છતાં ઠાકોરજી અનુભવ કરાવવા માંડે, હવે ખરેખર મારે તનુબિત્ત જા કરવી જોઈએ. પછી ગુસાઈજીને વિનંતી કરે છે કે હવે હું સેવા કરીશ, કે આમાંથી માનસીમાં મારું ચિત્ત તો હજી વાં જ હતું, અને એમાંથી ખાંડ પણ પાછો કાઢો. કે એ ચિત્તનો કંઈ દુર્ગુણ જાય ને, બધા એમ કહે છે કે જાય સામગ્રી ઢોળાઈ જાય તો ભરી જ લે ને, પણ તો માનસીમાં ઢોળાઈ જાય ને તોય ભરી જ લે. તોય એ કે સામગ્રી નીચે ઢોળાઈ જાય કે જવા દે, કે ના જવા ન દેવાય, કારણ કે આપણે પ્રકટ દેખાઈ રહી છે ને, તો એ તો ભરી લે આપણે. પણ કદાચ માનસી કરતા હોય ને, લોભી ચિત્તા આવું જો હોય, માનસી કરે ને તો માનસીમાં ઢોળાઈ જાય ને તોય ભરી લે, માનસીમાં ભરે એને. કારણ કે વાણિયાની ઉદાહરણની આ જે વાર્તા છે એમાં પછી વાણિયાને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે અમારો આ લોભ જે છે મોટો દુર્ગુણ છે. ભગવાનથી એટલી સેવા મનમાં આટલું ધ્યાન કરવા છતાં મારું ચિત્ત લોભમાં છે.
પછી ગુસાઈજીને વિનંતી કરી કે હવે સેવા પધરાવી દો, હવે હું રીત મુજબ તનુ વિત જા કરીશ. ગુસાઈજીએ કંઈક સિદ્ધાંતથી હટીને કંઈક રસ્તો બતાવ્યો છે, તો એનું પછી પરિણામ તો કેમાં આવ્યું છે? ભક્તિમાં આવ્યું છે. એ ગુસાઈજીનું સામર્થ્ય હતું એવું, એ આપણે સ્વીકારવું પડશે. અને ફરી પાછી તનુવિત જા કરે છે. પછી રાણીયા કહે છે હવે મને સેવા પધરાવી દો, કે આટલી જો આવી સેવા કરવા છતાંય જો ઠાકોરજી અનુભવ કરાવવા માંડે કે તું શું કામ હાથ પેકડો ઠાકોરજી, કે આમાં શું કામ કાઢે છે, આમાં ક્યાં કાંઈ તારું ખર્ચ જાય છે કંઈ. પછી તનુવિત જા કરે ને પછી જે માનસી થાય છે ફલાત્મક માનસી છે. કૃષ્ણમાં ચિત્ત રહે તો ફલાત્મક માનસી છે, અને જો અન્યત્ર કંઈક ચિત્ત પ્રવણ તો થઈ ગયું છે એકદમ, પણ લોભમાં એ પ્રવણ છે, કારણ કે હજી લોભ છૂટ્યો નથી. તો આવા દુર્ગુણ છે કે ભાઈ આમાં આપણને એમ થાય કે ખર્ચાતું હોય તો લોભ થાય, પણ ખર્ચાતું ન હોય ને તો લોભીનું મન એમાંય એવું હોય, એમાંય કરકસર કરે છે. કેમ કરકસર થાય એ યાંય વિચારી લે. તો આ દુર્ગુણ છે મોટો, કે ભગવત સુખની બદલે એને લોભ અને દ્રવ્યની પ્રધાનતા, લોભને કારણે દ્રવ્યની પ્રધાનતા રહે છે, ભગવત સુખની ત્યાં પ્રધાનતા હોતી નથી. એટલે ભક્તિમાં અંતરાય કરનાર આ પણ એક પર્વત છે. જેમ કામ એક મોટો પર્વત છે, એમ વચ્ચે એક લોભ પણ મોટો પર્વત છે. તો આ પ્રકારની જે ભક્તિની અંદર અંતરાય કરનારા છે, તો એ દુર્ગુણને સમજીને એ અંતરાયને ઉલ્લંઘન કર્યા વગર, એ પર્વતને ઓળંગા વગર ભગવાનને મળાતું નથી. પ્રભુથી આપણું પ્રભુ પાસે હોવા છતાં પણ આપણે એને મળી શકતા નથી. તો કામ અને લોભ બંને શહેરાઈજી આજ્ઞા કરે છે કે આ બે મોટા પર્વતો છે, અને એનું ઉલ્લંઘન કર્યા સિવાય ન શક્નોતિ ગંતુમ કૃષ્ણાંતિકમ જનઃ સંસાર મોહ હેતુત્વાદ મનોદૂષણ સાધનમ. આ કામ કેવો છે? સંસાર મોહ હેતુત્વાદ. સંસારમાં મોહ આ કામને કારણે થાય છે. તો સંસારમાં જે મોહ થાય છે એ કામને કારણે થાય છે, અને એના મનનો મોટું આ દૂષણ છે. મનોદૂષણ સાધનમ. કામ જે છે મનના દૂષણનું સાધન છે. અતઃ સેવા વિરોધી ચ યતઃ સા માનસી મતા. આ સેવા વિરોધી છે, પણ કઈ સેવા? આપણે સેવાનું જે સ્વરૂપ છે માનસી સા પરામતા. આ લોભ નામનો દુર્ગુણ જો છો માનસીમાં અંતરાય તો કર્યો ને. જો ભગવાનમાં ચિત્ત લાગી ગયું હોત તો ફલાત્મક માનસી કહેવાત, પણ લોભને કારણે પ્રભુમાં ચિત્ત ન લાગ્યું, ખાંડ વધારે પડી ગઈ કાઢી લો. તો લોભ ને કામ એવા છે કે સેવા વિરોધી છે. એ સેવા વિરોધી છે. અને યતઃ આ સેવા પાછી સ્વરૂપ કેવું છે? માનસી મતા. સેવાનું પરમ એ સ્વરૂપ તો કેવું છે? માનસી સા પરામતા ચેતસ તત્પ્રણમ સેવા. તો મનની અંદર કામ ભરેલો છે તો પ્રભુમાં ચિત્ત લાગશે કેવી રીતે? આ મનોદૂષણ સાધનમ. મનને દૂષિત કરનાર સાધન છે આ કામ. હવે કામ હૃદયમાં ભરેલો છે તો પ્રભુમાં જે માનસી સા પરામતા થવી જોઈએ એ ક્યારેય થશે નહીં, કારણ કે કામ અંદર ભરેલો હોવાથી ચિત્ત પ્રભુમાં લાગ્યું જ નથી કે લાગતું જ નથી. એટલે સેવા કરવા છતાં પણ માનસી જે છે એ સિદ્ધ થતી નથી. એટલે આપણે કામનો વિરોધ એટલા માટે કરી રહ્યા છીએ, એટલે કે એનું આ દૂષણનો નાશ આપણામાંથી થાય તો આપણું ચિત્ત જે ઠાકોરજીમાં લાગે. ચેતસ તત્પ્રવણ. ચિત્તમાંથી આ બધા દુર્ગુણ નીકળે, મનોદૂષણ નીકળે તો પ્રભુમાં આપણું ચિત્ત પ્રવણ થાય. ભગવાનમાં ચિત્તનું પ્રવણ થવું એ માનસી છે. માનસી સા પરામતા. અત સેવા વિરોધી ચ યતઃ સા માનસી મતા. આ સેવા વિરોધી છે એટલા માટે કે આપણી સેવાનું સ્વરૂપ તો માનસી છે, અને માનસી સેવાની અંદર અહીં લખ્યું છે 15મા પેજ ઉપર કે જન્મથી આંધળો માણસ કદી જોઈ નથી શકતો, એ જ રીતે કામથી આંધળો થયેલો પણ કશું જોઈ શકતો જ નથી. આંધળો થઈ જાય ત્યારે કામ સિવાય બીજું કાંઈ દેખાતું જ ન હોય ચારે બાજુ. એ સુપ્રસિદ્ધ વાત છે. આવા અંધ માણસને પ્રભુ સામુખ્ય કારક કાંઈ પણ ક્યાંથી ગમે? જો કામથી આંધળો થયેલો વ્યક્તિ છે, પ્રભુની સન્મુખ થવા રૂપ કાંઈ પણ હોય એને અનુકૂળ જ આવતું નથી, એને એ જ વાત અનુકૂળ આવે છે. એક જગ્યાએ ભગવદ વાર્તા, બધા સારી ભગવદ વાર્તા કરતા હતા, ગ્રંથની ચર્ચા કરતા હતા. ત્યાં એક ભાઈ આવ્યા કે આ બધી ચર્ચા નહીં, કંઈક પ્રમેયની વાત કરો. ભાઈ કાંઈ પ્રમેયની વાત એટલે કે તમે તો બધી 16 ગ્રંથની આવી બધી ગ્રંથ ચર્ચા કરો છો, એની બધી કાંઈક પ્રમેયની વાત કરો.
રીતિનું રમણ ને વિપરીતિનું રમણ ને એ પ્રભુની નિકુંજાદિકની લીલાઓ ને એક એક પ્રમેયની વાત કરો. હવે પ્રમેય પ્રમાણની ખબર નથી, પ્રમાણ હજી શાસ્ત્રોથી બરાબર જોયું નથી, તો પ્રમેય જો ભગવદ લીલારૂપ જે પ્રમેય છે, ટૂંકમાં શબ્દ સારા વાપરા પણ કહેવાનું તાત્પર્ય હેતું કે કાંઈક આપણને એની કામુક વૃત્તિઓને ઉત્તેજિત થાય કે એને સંતોષ આપે એવી કંઈક વાત કરો. એમ લીલાના બહાને કરો તો ભક્તિ થઈ જાય. એમ આવી જ વાત કરો કંઈક, તો આવી વાતમાં રસ નથી, આવું કંઈક વાત કરો. એક બેને વારંવાર એમ કહે છે કે રસરૂપ ગ્રંથ પધરાવી દો. મેં કીધું ગ્રંથ સર્વે રસરૂપ કીધા. આ 16 સ્કંદના જે જોઈએ આખો મેં ખજાનો જોઈએ કે એ બધું તો ઠીક કે એવું રસરૂપ ગ્રંથ પધરાવી દો. મેં કીધું રસરૂપ છે, ગ્રંથ સર્વે રસરૂપ કીધા, પોતાને સિદ્ધાંત. એટલે અમદાવાદમાં એક બેન છે એ વારંવાર આમ જ વાત કરે છે કે રસરૂપ પધરાવી દો. ચાચા હરિવંશજી, પછી આ બધા રસમાં છકેલા રહેતા દામોદર, એવું એ શું ભગવદ વાર્તા કરતા એ અમને કહો. મેં કીધું પછી આ જ આ બધા ગ્રંથમાં છે એમાં જ મગ્ન રહેતા હતા, બીજું શું રસરૂપમાં મગ્ન શું પધરાવવું એ ખબર. પછી અમારાથી નાના ભાઈ છે એ કંઈક પ્રવચન કરતા હતા, એને કીધું કે રસરૂપ ગ્રંથ પધરાવી દીધું. મેં કીધું એ ઓલા એક જ બેન છે, આમ પાગલ થઈ ગયા લાગે છે. આ રસમાં અંધ થઈ ગયા કે પાગલ થઈ ગયા રસમાં. તો એની પાછું મેં કીધું એક જ હશે, એ વારંવાર જો એની વાતચીત આ એ જ છે કે રસરૂપ ગ્રંથ કંઈક આપો. મેં કીધું આટલા બધા ગ્રંથો છે, આ બધા જ રસરૂપ છે, જે આમાં તમને જ્યાં રસ આવે. ગ્રંથ સર્વે રસરૂપ કીધા, પોતાને સિદ્ધાંત. બધા ગ્રંથોમાં રસરૂપ જ છે, તો બીજો કંઈક રસરૂપ શું પધરાવી દે ગ્રંથ. મેં કીધું આ છે, બીજું તો એનાથી રસરૂપ કંઈ બીજું અમે જાણતા નથી. મેં કીધું 84 વૈષ્ણવ, 252, શિક્ષાપત્ર, 16 ગ્રંથ, આ બધા રસરૂપ. તત્વાદીપ નિબંધ તો સાવ રસ ઉડી જાય. તત્વાદીપ નિબંધ, શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય, રસ સાવ ઉડી જાય. તો એટલે કે એવું કે રસરૂપ પધરાવો, રસરૂપ પધરાવો. તો મેં કીધું આ છે ગ્રંથ બધા રસરૂપ છે, આમાં કંઈ રસનો અનુભવ થતો નથી. તો પછી તમે કંઈક બીજી વાતમાં એ હવે જો બહુ પાછળ કે હવે તો કંઈ બહુ મળવાનું થતું નથી, પાછા આવતા નથી. એમ કીધું આ રસરૂપ નથી આપતા ગ્રંથ, જ્યાં રસરૂપ મળતા હોય ત્યાં જાઓ. પણ તમને ભગવદ સેવા વિષયક કે લીલા વિષયક ગ્રંથનું કામ નથી. તમને તો તમારી આ કામ જે છે એ તમને હેરાન કરી રહ્યો છે. દોષેસુ પ્રથમ કામો, એ કામની તૃપ્તિ થાય એવું કંઈક રસ, એને તમે રસ કહી રહ્યા છો. એટલે તમે એમ માંગી રહ્યા છો કે તમારી આ દુર્વૃત્તિ જે છે એને સંતોષ આપે એવું કોઈક સાહિત્ય આપો, એટલે જેનાથી કરીને આપણને તો ભગવાનને શું કામ વચ્ચે આમાં સંડોવવા જોઈએ આપણે. એવું સાહિત્ય ઘણું બધું મળે છે, એવું મહાપુરુષ કે એવું ઘણું સાહિત્ય ઘણું બધું પ્રાપ્ત થાય છે. તો એમાં ભગવાનને સંડોવો શું કામ? તમારી આવી દોષિત વૃત્તિઓમાં ભગવાનને સંતોષ એ સંડોવવાનું શું કારણ છે? પછી આમાં સિદ્ધાંતનું પહેલાં મોહરું પહેરેલી એવાય હોય છે. તો સિદ્ધાંતનું મોહરું પહેરીને એક ભાઈ મને સલાહ દેવા આવ્યા હતા કે આ બધું બહુ જાહેરમાં કહો છો, આ બધું એના કારણે ઉલટું પડે છે. જે લોકો બિચારા સેવા કરતા હોય છે એના ઘરના લોકો સેવા નથી કરવા દેતા, એટલે આપે બધું થોડું ગુપ્ત રીતે કહેવું જોઈએ. મેં કીધું વાત બરાબર, આને તકલીફ થઈ, લીલા વિહારમાં આને તકલીફ થઈ છે. મેં કીધું લોકો સમજે છે સાચી વાત કે સેવા ઘરમાં રહીને આમ કરો, એ જ્યાં ત્યાં ભટકવાનું બંધ કરાવશે. એના ઘરમાં બધા ઘરના લોકો સમજી જશે, તેમ કહેશે ઘરમાં સેવા કરો. બસ એ તમારી પાસે આવતા બંધ થાય એ તકલીફ થતી. મને જુનાગઢ આવીને વાત કહે કે શિબિરમાં તો બહુ બરાબર, એને હવે આ વખતે અમુક દેખાતા નથી એટલે ખબર પડે છે, સિદ્ધાંતનું મોરું પહેરી લે, સિદ્ધાંતની વાત કરે, પાછું પોતે સત્સંગ કરવા નીકળી ગયા કેટલી જગ્યાએ. તો મને કહે બધું સારું થાય જ, પણ આપ જે શિબિર કરો છો એનાથી ઉલટું રિએક્શન આવે છે કે પરિવારમાં જે સ્ત્રીજનો એકલા સેવા કરતા હોય એને જે એના પુરુષો જે છે એ સેવા બંધ કરાવી દે છે, સેવા કરવા દેતા નથી. મેં ના ના, એ તો સમજી જાય છે એટલે એમ કહે છે ઘરમાં જ સેવા કરો, બહાર નહીં જવાનું, એમ કહી દેશે. કારણ કે એ સમજી જાય છે ઘરમાં ઠાકોરજીની સેવા કરવામાં તો બધા એટલા તો બુદ્ધિશાળી છે. મેં સાવ બુદ્ધિ વગેરે નથી, તમે જેવો માનો છો એવા નથી બધા. ભલે સેવા ન કરતા હોય, ગ્રંથોનું અધ્યયન ન હોય, પણ તમે જે મને સમજાવી રહ્યા છો હું સાંભળતો હતો. મેં કીધું કંઈક ભાઈને તકલીફ થાય છે, બીજું કાંઈ નહીં, આને કંઈક તકલીફ પડી રહી છે એટલે આવી ગોળ ગોળ વાત કરી રહ્યો છે કે આવું ન કહેવું. મેં કીધું ભાઈ કહેવાનો સિદ્ધાંત એક સરખો જ કહેવાનો હોય, જે સાચી વાત હોય એ કહેવાની હોય. ગમવું કે ન ગમવું એના આધારે જોઈને કંઈ સિદ્ધાંત કહેવાતો હોતો નથી. અને બધી આ હદ તમે લોકો બધા વટાવી ગયા એટલે મારે બોલવું પડે છે, હદ થઈ ગઈ એટલે બોલવું પડે. અને એ એટલે બોલવું પડે છે કે ભાઈ આમાં શ્રદ્ધાળુ ભાવિક
કોઈ ધર્મના નામે છેતરાય નહીં, એ ચેતવણી માટે છે. હા, સાચો સિદ્ધાંત બધા સમજી જશે કે ઘરમાં સેવા કરવા માટે કોઈ અટકાવશે નહીં. ઉલટાને એમ કહેશે કે બહાર જવાનું બંધ કરો, મનોરથમાં ભટકવાનું બંધ કરો, ઘરમાં રહીને સેવા કરો. તો કોઈ પણને આટલું તો શિબિરમાં આવતા લોકો સમજી જાય છે કે ભાઈ દોષ ક્યાં થાય છે, જ્યાં ત્યાં ભટકવાથી થાય છે. ઘરમાં રહેવામાં સેવામાં કોઈ અટકાવતા નથી. ઉલટાને એમ કહે છે એ કરો તો બહુ આનંદની વાત છે, ઉલટાને એમ કરવા દેશે. પણ આવું ઘણા લોકોને તકલીફ થતી હોય. પણ આ બધું જ સાંભળીને વિરોધી મંતવ્યને પણ સહન કરીને આપણે ચાલુ રાખો, જે ગમે કે ન ગમે ચાલુ જ રાખો. આપણે સિદ્ધાંત કહેવાનું ચાલુ રાખો અને જે આપણને પ્રભુ પ્રેરણા કરે એમ કહો, એમાં કોઈ વાંધો નથી. એટલે બધાને એમ હતું કે આવી વાત કોઈ જાહેરમાં તો કરી શકે જ નહીં, એટલે આપણને એક મોકળું મેદાન તો મળી જશે કે કોણ કોને અટકાવે, કારણ કે બોલાય તો નહીં, જાહેરમાં બોલાય તો ખરાબ લાગશે. મેં કીધું હવે તો એ આપણે મર્યાદા છોડીને જ બોલવું પડશે કે ભાઈ આવું આ લોકો વંચકો જે છે, છેતરપિંડી કરનારા છે ધર્મના નામે, એને આવું બલ મળી રહ્યું છે કે કોઈ આવી વાત જાહેરમાં તો કરશે નહીં. એટલે આપણે વિવેકપૂર્ણ ભાષાની અંદર કોઈ ખરાબ શબ્દનો પ્રયોગ થાય કે એવી રીતે નહીં, બધા સમજી જાય એવી રીતે સમજી જાય. મને ખબર પડી કે સમજાઈ જાય છે, હું જે કહું છું એ સમજાઈ જાય છે, બસ વાત પૂરી થઈ જાય. તો એવી ભાષામાં પ્રયોગ કરીને પણ કહેવું તો પડશે. ગ્રંથે એવા સ્પષ્ટ કહી રહ્યા છે કે ભાઈ ભગવત પ્રાપ્તિમાં અંતરાય રૂપ છે. આપણું જે સેવાનું જે સ્વરૂપ જે માનસી છે, એ ચિત્ત જો કામ વગેરે દોષોથી ગ્રસિત હશે તો માનસી સાપરામતા રૂપ આપણી જે ભક્તિ જે છે એ થઈ શકતું નથી. ભક્તિમાં પ્રતિબંધક છે આ. એટલે આપણે બોલ્યા વગર કોઈ છૂટકો નથી. એટલે થોડીક વાર સિદ્ધાંતમાં આવી જાય છે ને, પણ અંદરની જે વૃત્તિ પાછી જાતી નથી. અંદર પાછી શું ભરેલું છે એ તરત જ ખ્યાલ આવે છે કે ભાઈ તકલીફ શું કામ પડતી હોય. સિદ્ધાંતમાં તકલીફ એને શું પડી રહી છે? તકલીફ એ પડી રહી છે કે કાંઈક એને અડચણ આવતી હોય પાછી જે એ લીલા વિહારમાં. એટલે જુનાગઢ આવ્યા હતા, મારી પાસે એને સ્પેશિયલ બેસીને વાત કરી કે આવું જાહેરમાં કહેવાથી આમ બહુ સારી વાત છે, પણ ઊંધું એવું પડે છે ને કે પછી જે એકલા બહેનો એ સેવા કરે છે એના જે પતિઓ તો બહિર્મુખ હોય. મેં કીધું એવું કેમ માની લો કે પતિઓ બહિર્મુખ હોય, બહેનોમાં જ ભાવ હોય, એમ કેમ જરૂરી છે? પતિમાં ભાવ ન હોય? પતિમાં ભાવ હોય, પણ એને એ આ ધર્મના ધતિંગ સમજી જાય તો કે આ બધું બહાર ધતિંગ છે, ઘરમાં રહીને સેવા કરો એટલું સમજી જશે તો એ લોકો પણ એમ કહેશે ઘરમાં સેવા કરો. બહાર જે છે દોષ રહેલો છે, બહુ લોકોને ભેગા કરવામાં દોષ રહેલો છે, તો એ સમજી જાય છે. તો લોકો કદાચ આમાં ઉલટું પડે એવું મને નથી લાગતું, કદાચ સવડું પડે એવું લાગે છે કે લોકોને ખબર પડી જાય કે આ સેવાનું સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો પુષ્ટિ માર્ગના સિદ્ધાંતમાં કોઈ દોષ નથી. એ તો જગ્યા જગ્યાએ ચેતવણી આપે છે સિદ્ધાંત કે આ દોષ છે, બચવું જોઈએ. કોઈ પ્રોત્સાહન નથી આપતો સિદ્ધાંત. એટલું તો ખબર પડી જશે કે સિદ્ધાંતિક રીતે કોઈ સમર્થન નથી, કોઈ આચાર્ય એવું સમર્થન નથી આપ્યું કે ત્યાર પછીના કોઈ આચાર્ય આને કોઈ પ્રોત્સાહન આપ્યું હોય. જે બોલા ભાઈ કહેતા ને કે આવ્યું તમારામાંથી બધું આવ્યું, તમારામાંથી આવ્યું એટલે એ તમારામાંથી અમારામાં તમારાથી જે હોય એ વાત જવા દો, પણ આચાર્યનું સમર્થન નથી, સિદ્ધાંતનું સમર્થન વ્યક્તિગત જે હોય જેનામાંથી આવ્યું એ ભગવાન જાણે. પણ આ જે છે સીધો દોષ અમારી ઉપર બાળકો ઉપર ઢોળવાની કોશિશ કરતા હતા. મેં કીધું એ જે કાંઈ હોય પરસ્પર આપણું જે કાંઈ છે એમાં કોઈ ક્યાંથી શરૂઆત થઈ ખબર ન પડે. ગણપતિ દૂધ પીતા હતા, પેલા ક્યાં પીવા માંડ્યા એ કાંઈ ખબર નથી. પીવા માંડ્યા એટલે કોણ કોને ભ્રમિત કર્યા કાંઈ ખબર નથી, પણ ચાલ્યું આખા વિશ્વમાં ફેલાઈ ગયું. બધે જગ્યાએથી ગણપતિ દૂધ પીએ ને પછી પોઠિયા દૂધ પીએ, ઓલા શંકરના મંદિરમાં બહાર જે પોઠિયો હોય એ દૂધ પીએ, પછી બધી જગ્યાએ ચાલુ થઈ ગયું. કેલેન્ડરમાં પીવા માંડ્યા, વાં પીવા માંડ્યા. પણ ક્યાંથી આવ્યું આ બધું પીવાનું? દૂધ પીવાનું આવ્યું કઈ જગ્યાએથી? કોણે પહેલાં શરૂઆત કરી કાંઈ ખબર નથી. એટલે દુર્ગુણ આવ્યો એ ખબર છે આપણને, ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, કોનામાંથી ચેપ આવ્યો સૌથી પહેલો. આ અત્યારે આવે છે ને ડેન્ગુ ને, પહેલો ચેપ ક્યાંથી આવ્યો? હવે એ ગોતવા જવાય તો મરી જાય પેશન્ટ. ડૉક્ટર કાંઈ એ પહેલાં મથામણ ન કરે, પહેલાં એનું ચેક કરીને જોઈ લે કે ડેન્ગ્યુના વાયરસ આવ્યા છે, કોઈ એ પ્રકારના જે રોગો છે ચિકનગુનિયા, ડેન્ગુ, આ બધા જે રોગો જે છે આવ્યા છે, આવી ગયા પછી એ જોવા ન જાય ક્યાંથી આવ્યું, એ પછી રિસર્ચ કરાય કરવું હોય તો. પણ પેશન્ટ આવ્યો ને ત્યારે ડૉક્ટર બધું ચેક કરવા જાય ક્યાંથી, કોના સંપર્કમાં તમે આવ્યા, કોની પહેલાં આવ્યું ને ક્યાંથી વાયરસ આવ્યો ને એ કઈ જગ્યાએથી કોઈને ખબર નથી, પહેલાં ક્યાંથી પ્રકટ થયું. પ્રાણીમાં આવ્યો કે મનુષ્યમાં આવ્યો, કે મનુષ્યમાંથી પ્રાણીમાં ગયો, પ્રાણીઓમાંથી મનુષ્યમાં આવ્યો, આ વાયરસ આવ્યો એ ખબર પડી ગઈ, તરત જ રોકવાના ઉપાય ચાલુ થઈ જાય.
જે ઇન્જેક્શન દવા એન્ટીબાયોટિક જે દેવાતું હોય તાત્કાલિક ડૉક્ટર ચાલુ કરી દે. ડૉક્ટર એવું કહી દે કે ક્યાંથી આવ્યું, એ પહેલાં કયો થયું કેમ, આ કેમ થયું. તો એક આ ડૉક્ટરને બધા એકદમ સિરિયસ કન્ડિશનમાં હતા અને લઈ ગયા હતી કે આને કોઈ વ્યસન નથી, કાંઈ નથી, આને કે એટેક આવ્યો કેમ. એ ડૉક્ટર કે એ રહેવા દો અત્યારે, હું પછી તમને સમજાવી દઈશ, અત્યારે આ મરવા આને જે કાંઈ ટ્રીટમેન્ટ કરી કરવા દો, પછી આને કેમ એટેક આવ્યો, કે બહુ કસરત કરે, શરીરે વધારે નથી કોઈ વ્યસન નથી, આને એટેક આવ્યો કેમ. ભાઈ ડૉક્ટર કે અત્યારે તો એટેક સિવિયર છે તો એની ટ્રીટમેન્ટ મને કરવા દો, તમે બધી પૂછો છો પરિવારને બધા કે આને કેમ આવ્યો, એ પછી શાંતિથી કંઈ વિચાર કરશું કે શું કારણો છે. આપણે એવું છે કે આ વાયરસ ફેલાઈ ગયો એ ચર્ચા કરો ને, ભાઈ આવ્યો તો છે તે ઓલા ભાઈ એમ કહેતા તમારામાંથી આવ્યો, અમે કે તમારામાંથી આવ્યું, તો એ વિષય નથી કે એનામાંથી કેવા આવ્યો. દુર્ગુણ અત્યારે દેખાય છે તરત જ એને દાબી દેવો પડે કોઈ પણ રીતે, દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણથી, કામાખ્ય દોષ વિવરણ, આ બધી અલગ અલગ દવાઓથી તાત્કાલિક એને કંટ્રોલ કરવો પડે. પછી જેના થાય પછી વિચાર કરશું ક્યારે. આ બધા આચાર્યના વચનો છે એનો સ્વાધ્યાય કરશું તો આપણને ખબર પડશે કે રોગનો ઇલાજ આપણે અત્યારે કરી લેવો જોઈએ. આ મોટો દુર્ગુણ આપણા બધામાં છે, ક્યાંથી આવ્યો ભગવાન જાણે શું આવ્યું. તો